જય શ્રી કૃષ્ણ. આપ સૌને અલ્પા સથવારાના નમસ્કાર. આપ સૌ સમક્ષ નવા પુસ્તક સાથે ઉપસ્થિત થઈ છું. આજનું પુસ્તક છે સર્વસ્વ સાયકોલોજી છે. લેખક દીપ ત્રિવેદી. કિંમત ₹349. પૃષ્ઠ 227. શ્રેણી માસ્ટર ઓફ સાયકોલોજી. વિષય મનોવિજ્ઞાન, વ્યક્તિત્વ વિકાસ, આત્મવિકાસ, સંબંધો અને જીવન દર્શન. પુસ્તક વિશે જણાવું તો સર્વસ્વ સાયકોલોજી એ જાણીતા જીવનદર્શક અને પ્રેરણાત્મક વક્તા દીપ ત્રિવેદી દ્વારા લખાયેલું એક અનોખું પુસ્તક છે. આ પુસ્તક માનવ મનની રચના, વિચારોની અસર, ભાવનાઓ, વર્તન, સંબંધો અને જીવનમાં સફળતા મેળવવા માટે જરૂરી માનસિક પરિપક્વતા વિશે સરળ અને અસરકારક ભાષામાં સમજાવે છે. લેખકનું માનવું છે કે જીવનમાં સૌથી મોટો પડકાર બહારની દુનિયા નહીં, પરંતુ પોતાના મનને સમજવાનો છે. જે વ્યક્તિ પોતાના મનને સમજી શકે છે તે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા, સુખ અને સંતુલન પ્રાપ્ત કરી શકે છે. પુસ્તકમાં રોજિંદા જીવનના અનેક ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્યું છે કે વ્યક્તિ કેમ ગુસ્સે થાય છે, કેમ દુઃખી થાય છે, કેમ નિષ્ફળ જાય છે અને કેવી રીતે તે પોતાના વિચારો અને વર્તનમાં પરિવર્તન લાવીને સફળ બની શકે છે. પુસ્તકના મુખ્ય વિષયો: 1. મનને ઓળખવાની કળા. લેખક જણાવે છે કે મન સતત વિચારો ઉત્પન્ન કરે છે. જો આપણે આ વિચારોને સમજતા શીખી જઈએ તો જીવન વધુ સરળ બની શકે છે. 2. વિચારોથી વ્યક્તિત્વનું નિર્માણ. આપણા વિચારો જ આપણું વ્યક્તિત્વ બનાવે છે. સકારાત્મક વિચારસરણી આત્મવિશ્વાસ વધારે છે, જ્યારે નકારાત્મક વિચારસરણી ભય અને નિરાશા તરફ દોરી જાય છે. 3. સંબંધોનું મનોવિજ્ઞાન. સંબંધોમાં ગેરસમજ, અપેક્ષા, અહંકાર અને સંવાદનો અભાવ કેવી રીતે તણાવ પેદા કરે છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય તેની સુંદર સમજ આપવામાં આવી છે. 4. સફળતાનું સાચું રહસ્ય. માત્ર મહેનત જ નહીં, પરંતુ યોગ્ય વિચારસરણી, યોગ્ય નિર્ણય અને માનસિક સંતુલન પણ સફળતાના મહત્ત્વના આધારસ્તંભ છે. 5. ભાવનાઓ પર નિયંત્રણ. ગુસ્સો, ઈર્ષ્યા, ભય, ચિંતા અને નિરાશા જેવી લાગણીઓને ઓળખીને તેના પર નિયંત્રણ મેળવવાના વ્યવહારુ માર્ગો રજૂ કરવામાં આવ્યા છે. 6. આત્મવિકાસ તરફનું માર્ગદર્શન. પોતાની ક્ષમતાઓને ઓળખવી, આત્મવિશ્વાસ વધારવો અને જીવનમાં સ્પષ્ટ ધ્યેય નક્કી કરીને આગળ વધવાની પ્રેરણા પુસ્તક આપે છે. સર્વશ્રેષ્ઠ સાયકોલોજી માત્ર મનોવિજ્ઞાનનું પુસ્તક નથી, પરંતુ જીવનને વધુ સારી રીતે જીવવાની માર્ગદર્શિકા છે. દીપ ત્રિવેદી જટિલ મનોવૈજ્ઞાનિક વિષયોને સામાન્ય વાચક સમજી શકે તેવી સરળ ગુજરાતી ભાષામાં રજૂ કરે છે. પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં માત્ર સિદ્ધાંતો નથી, પરંતુ જીવનમાં ઉપયોગી એવા અનેક ઉદાહરણો અને વ્યવહારિક સૂચનો આપવામાં આવ્યા છે. વાચક પુસ્તક વાંચતા વાંચતા પોતાનું આત્મમંથન કરવા પ્રેરાય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, શિક્ષકો, માતા-પિતા, યુવાનો, કર્મચારીઓ અને જીવનમાં તણાવ અનુભવતા લોકો માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. પુસ્તકની વિશેષતાઓ: સરળ, સ્પષ્ટ અને પ્રેરણાદાયી ભાષા.
મનોવિજ્ઞાનને વ્યવહારિક જીવન સાથે જોડવાનો સફળ પ્રયાસ. આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધારનારા પુસ્તક. સંબંધો સુધારવા માટે ઉપયોગી માર્ગદર્શન. જીવનને નવી દ્રષ્ટિથી જોવાની પ્રેરણા આપે છે. આત્મચિંતન અને વ્યક્તિત્વ વિકાસ માટે ઉત્તમ પુસ્તક. આ પુસ્તકમાંથી મળતા જીવન પાઠ. જીવન બદલવું હોય તો પહેલાં વિચાર બદલવો જરૂરી છે. પોતાના મન પર વિજય મેળવવો એ સૌથી મોટી સફળતા છે. ખુશી બહાર નહીં, આપણા વિચારોમાં વસે છે. સારા સંબંધો માટે સમજ, સ્વીકાર અને સંવાદ જરૂરી છે. દરેક વ્યક્તિ પાસે અનંત શક્તિ છે, તેને ઓળખવાની જરૂર છે. પુસ્તકના સકારાત્મક પાસાઓ. જીવનની વાસ્તવિક સમસ્યાઓના સરળ ઉકેલો આપે છે. આત્મવિકાસ માટે પ્રેરણા આપે છે. તણાવ અને ચિંતામાંથી બહાર આવવા માટે માર્ગદર્શન આપે છે. વાંચ્યા પછી જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવામાં મદદ કરે છે. કેટલીક મર્યાદાઓ. કેટલાક વિચારો લેખકના વ્યક્તિગત જીવન દર્શન પર આધારિત હોવાથી દરેક વાચક સંપૂર્ણપણે સહમત થાય એવું જરૂરી નથી. પુસ્તક પ્રેરણાત્મક અને આત્મવિકાસલક્ષી છે, તેથી તેને વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પાઠ્યપુસ્તક તરીકે ન વાંચવું જોઈએ. નિષ્કર્ષ. સર્વસ્વ સાયકોલોજી એવું પુસ્તક છે જે વાચકને માત્ર જ્ઞાન જ નથી આપતું, પરંતુ પોતાના મનને સમજવાની, વિચારોને સકારાત્મક બનાવવાની અને જીવનને વધુ સફળ, સંતુલિત અને આનંદમય બનાવવાની પ્રેરણા આપે છે. આ પુસ્તક દરેક એવા વ્યક્તિ માટે ઉપયોગી છે જે પોતાના વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવવા માંગે છે. ઈચ્છામુક્ત મનોદશાને સર્વશ્રેષ્ઠ મનોદશા કહેવાય છે. તમે માત્ર પોતાના વિચાર અને પોતાની પસંદ પર ધ્યાન આપો, કેમ કે તેનું પરિણામ તમારે ભોગવવાનું છે. હા, કોઈને સારા વિચારો કે સારી પસંદગી માટે સમજાવી શકતા હો તો તેમાં કંઈ ખોટું નથી, પરંતુ સારા નરસા કે સાચા ખોટાની તકરારમાં નહીં પડવાનું. બસ એકવાર આ એવોઇડ કરતાં શીખી જાઓ, પછી ખૂબ સરળતાથી તમે બધી જ રીતની ઊટપટાંગ કોમ્બિનેશન સાયકોલોજીથી પોતાને બચાવી જ લેશો. કોઈ લાખ તમારું અપમાન કરી રહ્યું હોય, પરંતુ તે અપમાન સાથે કોઈ કોમ્બિનેશન બેસાડવું કે નહીં એ તો તમારા હાથમાં હોય છે. તમે એવોઇડ કરી નાખશો તો તમને દુઃખ નહીં થાય. બસ આવું એક જ નહીં, બધી બાબતોમાં છે. આ એવોઇડ કરતાં આવડી જવું એક જાદુ છે. તમારા પર નિર્ણય કોઈ થોપી ન જવું જોઈએ. તમારો દરેક નિર્ણય પૂર્ણતઃ તમારો જ હોવો જોઈએ. કુલ મળીને કહું તો કોમ્બિનેશન સાયકોલોજીના દુષ્ટ પરિણામોથી બચવાનો આ એક અક્ષીર ઉપાય છે. ઉપેક્ષા કરો અને રાજ કરો, અર્થાત એવોઇડ એન્ડ રૂલ. પુસ્તકનો સાર એક પંક્તિમાં: જે વ્યક્તિ પોતાના મનને સમજી લે છે તે જીવનની અડધી લડાઈ જીતી જાય છે, અને જે પોતાના વિચારોને બદલે છે તે પોતાનું સમગ્ર જીવન બદલી શકે છે. પુસ્તક પરિચય સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.